શ્રી ગણેશાય નમઃ. જય પુરુષોત્તમ ભગવાનની. આજનો આપણો પાઠ છે પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 28મો, કદરી બ્રાહ્મણ ગોલોકમાં. સાથે આપણે પુરુષોત્તમ માસની કથા વાર્તા એટલે કે કાઠાગોરમાની વાર્તા સાંભળીશું, વૈકુંઠની જાત્રાની કથા અને સંકીર્તન કરશું. તો ચાલો આપણે કથા શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં જો આપણને આ સરળ કથા વાર્તા ગમતી હોય તો એક લાઇક અને શેર જરૂર કરજો. અને સાથે સાથે આપણે જો આ ચેનલ પર નવા પહેલીવાર આવ્યા હોય તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણને નવા વિડીયોની માહિતી મળતી રહે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભ્રવંતુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો જય પુરુષોત્તમ ભગવાનની. આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 28મો, કદરી બ્રાહ્મણ ગોલોકમાં. સુત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, ભગવાન નારાયણ જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું, તે સાંભળો. કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળ રૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગ તીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટાત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે શાથી જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદરી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું. તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો. પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો ન હતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો ન હતો. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું નથી, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહામુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતાં નીચે આવેલ કૂવામાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો. એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી, મારા કયા પુણ્યબળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું, અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો કદરી બ્રાહ્મણ ગોલોકમાં નામનો 28મો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની આપણે પાવન કથા વાંચીએ. બોલો જય પુરુષોત્તમ ભગવાન. વૈકુંઠની જાત્રાની કથા. નદી કિનારે રળિયામણું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 છોકરા હતા. પટેલ 4 દીકરાને પરણાવ્યા હતા. 5 વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન આપે,
સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે. પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા. ત્યાં કાઠાગોરમાની પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘેર આવતા. તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજા પાઠ કરતા. ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલે ઊભા થઈને ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી કહે, આપો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે તેવા ન હતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દો. ભગવાનને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માંગવું હોય તે માંગ. પટેલ બોલ્યો, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠ જાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું. ત્યાંથી ગોલોક લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપની શોધાશોધ કરવા લાગ્યા. પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા. થોડા દિવસ બાપાની શોધાશોધ પછી કંઈ પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પત્તો લાગતો નથી, અત્યારે કરવું શું? બ્રાહ્મણો કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે. ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા હતા. પિંડ દાન દીધા. ત્યાં જ સરર કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા. પટેલને જોઈ બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂતેય નથી ને પલિતેય નથી. હું તો જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા સમજાવ્યા પણ લોકોના ગળે વાત ન ઉતરી. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા તેમજ ધાર્મિક વિચારના હતા. તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર તમે મરી ગયા છો તેમ માની લઈશું. તેમાં તમારું કંઈ ચાલશે નહીં. પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાશ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો. ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચઢી ત્યાં આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીંતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. ભક્તની જીદ આગળ ભગવાનને નમતું જોખ્યું ને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવા મળશે એ આશાએ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે? પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળશે? તેટલા લાડુ તો હશે ને? પટેલ કહે, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો.
પટેલ બોલ્યા, આટલા બધા? આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા, હે ભગવાન, આપ તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહીતર હુંય પ્રાણ ત્યાગ કરીશ. ખરેખર પટેલ ચિતા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં ભગવાને અમૃત જળ છાંટી 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન થયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. ચલો આપણે હવે સંકીર્તન કરીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રમાળા. મુખથી જનાર્દન નામ જપાય, કોટી જન્મના પાપ કપાય. શ્રી કૃષ્ણ શાંતિમાં જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. ખોટા મનથી કૃષ્ણ કહો, કૃષ્ણ તમારો થઈ જ ગયો. ત્યાર પછી તો ભયો ભયો, શ્રી કૃષ્ણ શરણમ મમ. મહાવિષમ છે આ કલિકાળ, ત્રપવ્રત કાંઈ ના બને લગાર. નામ સ્મરણ બસ છે આધાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. જૂઠી છે જગની જંજાળ, સત્ય નામ છે શ્રી ગોપાળ. જગન્નાથ છે તારણહાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. કરુણા કરની કરુણા થાય, મૂર્ખજનો પંડિત બની જાય. રંક તો રાય બની પૂજાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઈશ્વરની અનુકંપા થાય, મૂંગાને વાચા મળી જાય. પંગુમ ગિરી ઓળંગી જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. અંધકારનો નાશ કરે, ઉર્મા દિવ્ય પ્રકાશ કરે. જીવનમાં ઉલ્લાસ ભરે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જન્મ મરણને ટાળે છે, પાપ પુંજને બાળે છે. જ્ઞાનાગ્નિ પ્રગટાવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધર્મનું જ્ઞાન કરાવે છે, મનના રોગો મટાડે છે. સત્યનો પંથ બતાવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃપા પ્રભુ કેશવની થાય, નામ સ્મરણમાં પ્રીતિ થાય. ભવસાગરને તરી જવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. નરથી નરની કરણી થાય, નર નારાયણ સમ થઈ જાય. પારસથી પારસ થઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. દાસ પ્રભુના જે થઈ જાય, દાસના દાસ પ્રભુ થઈ જાય. લીલામાં પણ લીલા થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણનો વૈભવ જોવા ગયા, અનંત લીલા જોતા ગયા. નિરખી નારદ વિસ્મિત થયા, શ્રી કૃષ્ણ શરણમ મમ. પરમ કૃપાળુ પરમાનંદ, જીવ માત્રના આનંદ કંદ. બાહ્ય ધરી લો યશોદાનંદ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જગન્નાથની કરુણા થાય, માનવ જન્મ સફળ થઈ જાય. બિંદુ સાગરમાં ભળી જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કાયાથી વાણીથી મનથી, ઇન્દ્રિયોથી બુદ્ધિથી, ચિત્ત થકી કે અહંકારથી, પ્રકૃતિ કે સ્વભાવથી. કરેલી ભૂલો થયેલા દોષો બધું જ ભૂલી ખરા હૃદયથી. તમારે શરણે આવી ગયો છું, શ્રી કૃષ્ણ શરણમ મમ. તમે અમારી માતા છો ને તમે પિતા છો, પાલક છો. તમે જ બંધુ બની ઊભા છો, તમે જ મિત્ર પરિચિત છો. તમે જ અક્ષય દ્રવ્ય અમારા, તમે જ વિદ્યા નિર્મળ છો. તમે અમારા સર્વ સ્વજન છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. અનંત ઊંડો સાગર હો ને નગાધીશ સમ કાજળ હો. કલ્પ વૃક્ષનો કિત્તો હો ને પૃથ્વી જેવડો કાગળ હો. માતા સરસ્વતી ગુણો કથે છે ને ગણેશજી એ લખતા હો. તોય ઇતિ નહીં અંત એવા, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ જપમાળા જે કોઈ ગાય, એને કૃષ્ણની ઝાંખી થાય. અંત સમયે વ્રજમાં લઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. સૌ ભક્તો આ મંત્રો ગાવ, કૃષ્ણ પ્રભુમાં સાયજ થાવ.
વૈકુંઠે વિઠ્ઠલના થાઓ, મહારાસમાં ગોપી થાવ, રોમ રોમથી પુલકિત થાઓ, બ્રહ્માનંદના સ્વર બની જાઓ, રાધા સ્વામી પ્રસન્ન થાવ, શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. આપને આ કથા વાર્તા પઠન સંકીર્તન કેવું લાગ્યું તે આપ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.